અમરીશ ડેર જોડાયા બીજેપીમાં અને પહેલાં સી.આર. પાટીલ સંકેત પણ આપતા હતા ભાઈ ગમે ત્યારે રૂમાલ મૂકો. તમને એ વખતે હતું કે અમરીશ આવશે અને 2022માં કદાચ ટિકિટ લઈ જશે? પાર્ટી નક્કી કરે ને, એવું કાંઈ છે નહીં, એમાં કાંઈ નહીં. આમાં તો પાર્ટીએ આટલું આપ્યું છે, કાંઈ ઓછું થોડી આપ્યું છે પાર્ટીએ ભાઈ. ને અમે તો પાર્ટીના કાર્યકર્તા, હું તો ચુસ્ત કાર્યકર્તા છું. હવે લોકો જે દ્રષ્ટિથી મને જોઈ શકે, પણ જ્યાં સુધી સાચી હકીકત પાર્ટી પાસે આપણી ન આવે, નહીં તો બાકી ઘણા લોકો, આ તો રાજકારણ છે. હું આટલો રાજકારણમાં એક્ટિવ પણ નથી. આ આપને ધ્યાન ઉપર મૂકું. જો હું જાહેર જીવનમાં છું, બરાબર, જાહેર જીવનમાં 30 વર્ષથી છું અને મેં તો ઘણા લોકોને જોયા છે કે પરિવારમાં 25% પરિવારને આપે, 75% સામાજિક રીતે એ લોકો જીવતા હોય છે. મારું ઊંધું છે. હું 75% પરિવારમાં આપું છું અને 25% હું જાહેર જીવનમાં આપું છું. અમરીશ ડેરને હીરાભાઈએ દિલથી સ્વીકારે પક્ષમાં? નાનું મોટું મનમાં તો હોય. હું ખુલ્લી વાત કરું, આમાં કાંઈ એવું છે નહીં. પણ એકવાર પક્ષમાં એ આવી ગયો છે તો બરાબર, એકબીજાના નાના મોટા મનભેદ હોય, ન હોય એવું નહીં. એના મનમાં બી હોય, અમારા મનમાં પણ હોય, એવું નથી કાંઈ. પણ જ્યારે પક્ષની વાત આવશે ત્યારે વફાદારીથી અમે કામ કરીશું.